महत्वपूर्ण समाचार प्रयागराज में महाकुंभ मेला में आगनी घटना આવી સામે महाकुंभ मेला में आगनी घटना सामे આવી सेक्टर 5 में विकराल आग लागी होવાનું સામે આવ્યું। महाकुंभ મેળોમાં જે પ્રકારે આગના ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા, જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। ફાયર બ્રિગેડની ટીમો પણ આગ બુઝાવવા માટે કામે લાગી। શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચે આગની ઘટના સામે આવી। વધુ વિગત મેળવીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, महाकुंभ મેળામાં આગની ઘટના સામે આવી, આ સંદર્ભે વધુ શું વિગત? બિલકુલ, અત્યારે આ સૌથી મોટી એક જે આગની દુર્ઘટનાની જે સમાચાર છે તે અત્યારે મહાકુંભ મેળામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં તુલસી માર્ગ પર સેક્ટર 19 છે મહાકુંભ નગરની અંદર, ત્યાં રેલવેનો જે પુલ છે શાસ્ત્રી પુલ ને બંનેની વચ્ચે ત્યાં વિવેકાનંદ સેવા સમિતિની વારાણસીનો જે ટેન્ટ લાગેલો છે તેની અંદર આ આગ લાગી છે અને આગ વધુ વિકરાળ બની રહી છે। અત્યાર સુધીમાં આગ લાગ્યા બાદ છે કેટલાક સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના પણ અત્યારે સામે આવી રહી છે। જોકે આગની જાણકારી મળતાની સાથે જ ત્યાં વ્યવસ્થામાં રહેલી ફાયર બ્રિગેડની ટીમો ત્યાં પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રાથમિક વિગતો અનુસાર અત્યાર સુધીમાં લગભગ જે ધર્મસંઘનું જે શિબિર છે તે સંઘ આસપાસ આવેલા જેટલી બી 50થી વધુ જે ટેન્ટ છે તે આગની ચપેટમાં આવી ચૂક્યા છે। અન્ય જે તમામ જે સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની તમામ કામગીરી જે કરવામાં આવી રહી છે, પરંતુ હાલ અફરાતફરીના માહોલ વચ્ચે છે એ પુલ ઉપરથી ટ્રાફિકની જે કામગીરી છે તેને રોકી દેવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ટીમો છે વધુ પ્રમાણમાં આસપાસના વિસ્તારમાંથી બોલાવવામાં આવી રહી છે। અને આ સમગ્ર ઘટના છે સેક્ટર 19ની અંદર આવેલી જે શાસ્ત્રી પુલ અને રેલવે પુલ છે ત્યાં બની છે। જો કે હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે શ્રદ્ધાળુઓ છે તેમને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની તમામ કામગીરી કરવામાં આવી રહી છે। વિજય, સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે તકેદારીના તમામ કહી શકાય પાસા ચકાસવામાં આવ્યા હતા છતાં પણ આગની ઘટના સામે આવી, તંત્ર કેટલું સજ્જ જોવા મળ્યું? બિલકુલ, ટેન્ટ લાગેલા હોવાને કારણે ત્યાં જે સેવા સમિતિઓ છે ઉપરાંત જે સંઘ છે તે પોતે ત્યાં જે પોતાના જે પ્રસાદ તૈયાર કરવા માટે જે ગેસ સિલિન્ડર રાખતા હોય છે, પરંતુ એ બધા વચ્ચે તકેદારી આવશ્યક હતી ને તેના જ ભાગરૂપે આ વખતે ત્યાં પર્ટિક્યુલરલી જે ફાયર બ્રિગેડ સ્ટેશન છે તે પણ ત્યાં નિર્મિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં દુર્ઘટનાવશ આ જે પ્રાથમિક વિગતો અનુસાર જે ગેસ સિલિન્ડરની બ્લાસ્ટ થયાના બાદ આ પ્રકારની આગ લાગ્યાની જે ઘટના સામે આવી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડમાં હોવાને કારણે અત્યાર સુધીમાં આગ પર કાબુ મેળવવાના જે તમામ જે જરૂરી પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ છે ત્યાં પહોંચી ચૂકી છે, પરંતુ ટેન્ટ હોવાને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે અને શાસ્ત્રી બીચનું જે સેક્ટર 19 છે ત્યાં આસપાસના જે તમામ જે ટેન્ટ છે તે અત્યારે ખાલી કરાવી દેવામાં આવે છે। એટલે કે કોઈ જાનહાનિને લગતી અત્યાર સુધીની કોઈ પ્રાથમિક વિગતો નથી, પરંતુ તંત્ર એલર્ટ મોડમાં હોવાને કારણે અત્યારે આગ પર કાબુ મેળવવાના તમામ જે પ્રયાસ છે તે યુદ્ધના ધોરણે આરંભાયેલા છે। વિજય, સવાલ એ પણ થઈ રહ્યો છે સેક્ટર 19માં ત્યાં આગ લાગી તે સમયે કેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા, સાધુ સંતો હતા? કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય સ્પષ્ટપણે દ્રશ્યો પરથી નજર આવી રહ્યું છે। રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા, પરંતુ આ જે વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીનો જે ટેન્ટ છે એ ટેન્ટમાં આગ ભભૂકી એટલે તેની અંદર પણ લોકો શ્રદ્ધાળુ સંતો મહંતો ત્યાં નિવાસ કરતા હતા, એટલા માટે એ લોકો ત્યાં ઉપસ્થિત હોય એ સ્વાભાવિક પ્રશ્ન છે। પરંતુ જે ઘટના બન્યા બાદ છે તાત્કાલિક ધોરણે ત્યાંથી તમામ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। એટલે હાલમાં જે ઉદાસીન અખાડો છે એની પાસે આવેલો હતો, એટલે મોટા ભાગના જે મોટા અખાડાઓ છે। બિલકુલ વિજય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો મહાકુંભ નગરમાં સેક્ટર 19માં આગની ઘટના સામે આવી, ફાયર બ્રિગેડની તમામ ટીમો આગ બુઝાવવા કામે લાગી। સૌથી મહત્વપૂર્ણ બાબત કે તંત્ર એટલું સજ્જ કે તરત જ સાધુ સંતોને અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા। પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગની ઘટના જે પ્રકારે સામે આવી ત્યારે દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા। જે પુલ બંને સાઈડ આવેલો તેની વચ્ચે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની જે પ્રકારે પ્રાથમિક વિગતો હાલ મળી રહી છે। શાસ્ત્રી પુલ અને રેલવે પુલની વચ્ચે આગ લાગી। પ્રયાગરાજ જ્યાં મહાકુંભ મેળો હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાધુ સંતો મહંતો ત્યાં આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા અને આગની ઘટના સામે આવતા જો કે તંત્ર એટલું સાબદું હતું। संवाददाता देवनाथ पांडे पण अपनी साथे जोड़ाई गया। देवनाथ, प्रयागराज के कुंभ मेले में आग की घटना सामने आई, प्राथमिक क्या विगत प्राप्त हो रही है?
बिल्कुल, देखिए प्रयागराज महाकुंभ मेले में आग लगने की सूचना अभी मिल रही है और ये जिस तरह से प्रयागराज महाकुंभ को सेक्टर वाइज बांटा गया है, तो सेक्टर 19 का वो एरिया है जहां पर ये आग लगी है और जिस पंडाल में आग लगी है उस पंडाल का नाम शास्त्री पंडाल है। और आग बुझाने के लिए जो है दमकल की गाड़ियां वहां पर मौके पर पहुंच गई हैं और आग बुझाने की कोशिश की जा रही है, क्योंकि इस वक्त प्रयागराज मेले में लाखों करोड़ों की संख्या में वहां पर श्रद्धालु रोजाना आ रहे हैं। और ऐसे में जब जो टेंट देखने को मिल रहा है, टेंट भी टेम्परेरी बनाए गए हैं, तो उससे आग बहुत तेजी से पकड़ने की आशंका है। और इसको देखते हुए एहतियातन जो मौके पर वहां एक पुल है लोहे का और एक बगल में जो ट्रैफिक पुल है जिसे गांधी सेतु भी कहा जाता है, और ट्रैफिक को पूरी तरह से रोक दिया गया है। ट्रेन की आवाजाही भी रोक दी गई है क्योंकि उसके नीचे ही आग लगी है। और इससे भी अलग बात ये देखी जा रही है कि जहां पर आग लगी है यानी सेक्टर 19 का वो एरिया महाकुंभ का, उसकी कुछ ही दूरी पर उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के नाथ संप्रदाय का भी अखाड़ा है। और ऐसे में युद्ध स्तर पर वहां पर मोर्चा दमकल विभाग के कर्मचारी जो है संभाल के रखे हुए हैं। अभी तक एहतियात के तौर पर देखा जाए तो अभी ऐसी किसी भी तरह के जान माल की नुकसान की कोई खबर नहीं है। वहां से सबको हटा लिया गया है और आग बुझाने की कोशिश की जा रही है। जी धन्यवाद। तो જે પ્રકારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા, સહયોગી વિજય દેસાઈ પણ જોડાઈ ગયા। વિજય, જે પ્રકારે આગની ઘટના સામે આવી, સાધુ સંતો મહંતો આસ્થાની ડૂબકી લગાવવા માટે ત્યાં પહોંચ્યા અને તંત્ર પણ સાબદું હતું, તેથી તાત્કાલિક કામે લાગ્યું। પરંતુ પ્રાથમિક વિગતો જે પ્રકારે મળી રહી છે, ટેન્ટ છે તે મોટી સંખ્યામાં હોવાથી આગ ઝડપથી વધી પણ રહી છે। આગ વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે ત્યાં ટેન્ટની અંદર રહેલા ગેસ સિલિન્ડર કે જેમાં એક બાદ એક બ્લાસ્ટ થઈ રહ્યા હોવાની વિગતો સામે મળી છે। જો કે હાલમાં જે સમગ્ર સેક્ટર 19નો આસપાસનો જે વિસ્તાર છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર છે, ઉપરાંત જે પોલીસ કાફલો છે તે પણ આસપાસ ગોઠવાઈ લેવાયો છે। 50થી વધુ ટેન્ટ છે અત્યાર સુધીની વિગત અનુસાર આગની ચપેટમાં આવવાને કારણે બળીને રાખ થઈ ગયા છે। શાસ્ત્રી પુલ પાસે આ જે સમગ્ર ઘટના બની કે જ્યાં વારાણસીના જે એક ધર્મસંઘ છે તેનો જે ટેન્ટ લાગેલો હતો તેની અંદર આગની ઘટના બની હતી। ત્યારબાદ એ આગ જોતજોતામાં વિકરાળ બનીને અત્યારે હાલ ત્યાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેની બાજુમાં જ ઉદાસીન અખાડા આવેલો છે, એટલે કે મોટી સંખ્યામાં જ્યારે અહીંયા શ્રદ્ધાળુઓ અત્યારે સ્નાન માટે આવી રહ્યા છે ને એ પરિસ્થિતિની અંદર જ્યારે તંત્રની જે એલર્ટનેસ હતી તેના કારણે જો કે કોઈ પ્રકારની જાનહાનિના અત્યાર સુધીમાં અહેવાલ નથી, પરંતુ આગ વિકરાળ હોવાને કારણે તેના પર અત્યારે કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડને મોટા પ્રમાણની અંદર મશક્કત કરવી પડી રહી છે। પરંતુ આસપાસમાંથી તમામ જે શ્રદ્ધાળુઓ છે તે ટેન્ટની અંદર રહેતા જે સંતો મહંતો છે તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત એટલા માટે છે કે થોડીવાર પહેલા એટલે કે 2 કલાક પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ છે આ વિસ્તારમાં આવ્યા હતા ને ત્યાં તેઓ પસાર થયા હતા। એટલે સુરક્ષાની દ્રષ્ટિથી જે પ્રકારે આ વખતે મહાકુંભની અંદર તમામ જે પગલાં લેવામાં આવેલા છે તે જોતા અત્યારે એ વસ્તુ સ્પષ્ટ છે કે ફાયર બ્રિગેડ એલર્ટનેસ હોવાને કારણે મોટા પ્રમાણની અંદર આગને રોકી શકાય તે પ્રકારના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। પરંતુ આગ વિકરાળ હોવાને કારણે હજી થોડો સમય લાગી શકે છે અને તેમાં સતત અપડેટ પણ આપણને મળતા રહે છે કે ધર્મસંઘની જે આ શિબિર છે બતાવવામાં આવી રહી છે કે જેમાં અત્યાર સુધીની અંદર 50થી વધુ ટેન્ટ છે તે આગની ચપેટમાં આવી ચૂક્યા છે। ઉપરાંત જે વિસ્તાર છે તે વિસ્તારને સેક્ટર 19 છે રેલવે પુલ અને શાસ્ત્રી પુલ વચ્ચેનો આ સમગ્ર વિસ્તાર છે જેને હાલ પૂરતો કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઝડપથી આગ પર કાબુ આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટેના તમામ પૂરતા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। વિજય, જે પ્રકારે એક બાદ એક સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી, તંત્ર તો કામે લાગી ગયું, પરંતુ એક બાદ એક જે સળંગ સિલિન્ડર બ્લાસ્ટ થયા, ક્યાંક લાગી રહ્યું છે કે તંત્રએ વધુ તકેદારી રાખવાની જરૂર હતી। બિલકુલ તંત્રએ તકેદારી રાખવાની જરૂર હતી અને તકેદારી રાખી છે એવું પણ અત્યારે દેખાઈ આવે છે, કારણ કે આ સેક્ટર 19 એટલે એને ઝુંસી વિસ્તાર કહેવામાં આવે છે। ત્યાં પણ અલગથી એક ફાયર સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। જે 22 જેટલા અલગ અલગ જે બ્રિજ બનાવવામાં આવેલા છે તે તમામ જેટલી વ્યવસ્થા છે તે વ્યવસ્થાના ભાગરૂપે આસપાસના વિસ્તારને યોગ્ય રીતે અને બહુ ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસ સ્ટેશન હોય કે ફાયર બ્રિગેડ હોય એ તમામ પ્રકારના જે તકેદારીના પગલાં અગાઉથી જ રાજ્ય સરકારે લીધેલા હોવાને કારણે હાલમાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને તેના માટેનો એક સેફ પેસેજ પણ છે કે જેના કારણે આ પ્રકારે આગ કે એવી કોઈ દુર્ઘટના બને છે, ભાગદોડ સર્જાય છે, તો એવી સ્થિતિ પર તાત્કાલિક ધોરણે તેને કંટ્રોલ કરી શકાય।
વિજય, જે પ્રકારે થોડા સમય પહેલા જ કેન્દ્રીય મંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા, સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં પહોંચ્યા હતા, પ્રયાગરાજમાં હજારો લાખોની સંખ્યામાં રોજબરોજ આસ્થાની ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુ પણ પહોંચી રહ્યા છે અને આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ ત્યારે આગામી સમયમાં કેવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવી શકે તે પણ મહત્વની બાબત. બિલકુલ, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ આજે વહેલી સવારે સંગમ સ્થાન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડૂબકી લગાવી હતી ને પવિત્ર સ્નાન કર્યા બાદ તેમણે પોસ્ટ પણ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ થોડી વાર પહેલા પહોંચ્યા હતા. ઉપરાંત અન્ય મહાનુભાવોની અંદર આગામી સમયની અંદર 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે તે મહાકુંભમાં જવાના છે અને સંગમ સ્થળે ડૂબકી લગાવવાના છે. એટલે હાઈ પ્રોફાઇલ નેતાઓ, મંત્રીઓ અને સરકારના જે ઉચ્ચ અધિકારીઓથી માંડીને તમામ શ્રદ્ધાળુ દેશ વિદેશથી જે મોટી સંખ્યામાં ત્યાં ઉમટે છે, એટલે તેમની સુરક્ષાની જે જવાબદારી છે, તકેદારી છે, તે તમામ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે. પરંતુ આ પ્રકારની ઘટના બનવાને કારણે હડકંપ ચોક્કસથી મચ્યો છે, અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે અને આ માહોલની અંદર કોઈ અન્ય દુર્ઘટના જેટલે કે ભાગદોડ સર્જાવાની સ્થિતિની અંદર પણ સ્ટેમ્પેડને આપણે કહી શકીએ તો એમાં મોટા પ્રમાણમાં લોકોના ઇજાગ્રસ્ત થવાના અને અન્ય મૃત્યુ ભેટવાના ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આ વખતે જે તકેદારી છે, જે વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે જે સીસીટીવી મોનિટરિંગ અને એઆઈ દ્વારા આખું જે મોનિટરિંગ થઈ રહ્યું છે તેના કારણે આગ વધુ વિકરાળ ન બને તે માટેની પૂરતી તકેદારી હોવાના કારણે અત્યાર સુધીમાં જે પ્રમાણે સિલિન્ડર બ્લાસ્ટ થવા, ટેન્ટ આગની ચપેટમાં આવવા, તેને કારણે 50થી વધુ ટેન્ટ બળ્યા છે અને પરંતુ એ અન્ય ટેન્ટમાં એ આગ ન પ્રસરે અને એને જ લઈને તકેદારી રાખીને તાત્કાલિક આસપાસના તમામ ટેન્ટ હાલમાં ખાલી કરાવી દેવામાં આવે છે અને લોકોને સુરક્ષિત લઈ જવામાં આવે છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે અને આગ જલ્દીથી કાબૂમાં આવે તે માટેના તમામ પ્રયાસ યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહ્યા છે. વિજય, ફક્ત દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે અને આ પ્રકારે આગની ઘટના સામે આવી ચોક્કસપણે હડકંપ મચી ગયો. આજે મહાકુંભનો 7મો દિવસ, ત્યારે સીએમ યોગી પ્રયાગરાજ પહોંચી ગયા હતા અને તેમણે હેલિકોપ્ટરથી મહાકુંભ મેળાના વિસ્તારનો સર્વે પણ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને આની વચ્ચે જે આગની ઘટના સામે આવી, એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટ થયા અને સમગ્ર વિસ્તારને હાલ તો કોર્ડન કરી લેવામાં આવ્યો. મહત્વપૂર્ણ બાબત કે અત્યાર સુધીમાં 8 કરોડ લોકોએ સ્નાન કર્યું, આસ્થાની ડૂબકી લગાવી અને અંદાજે અત્યારે આગની ઘટનામાં 50 જેટલા ટેન્ટ પણ આગની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું. ત્યારે આગને લીધે સમગ્ર તંત્ર હાલ તો એક્શનમાં આવી ચૂક્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં જે આગની ઘટના સામે આવતા જ તંત્ર અલર્ટ બની ગયું. જો કે તંત્રની અલર્ટનેસને કારણે જ આગ છે તેને વધતી અટકાવી શકાય અને તેવા પ્રકારના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મહાકુંભમાં જે આગની આફત સામે આવી ત્યારે દ્રશ્યો સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર. વિજય, જે પ્રકારે આગની આ ઘટના સામે આવી અને જે ફક્ત 3 જ મહિનામાં મહાકુંભ નગરની જે સ્થાપના કરી દેવામાં આવી, કોઈ સરળ વાત નહોતી. તમામ તકેદારી રાખવી, તમામ પ્રકારની વ્યવસ્થાઓ જોઈ અને અત્યારે જે આગની ઘટના સામે આવી, આજે મહાકુંભનો 7મો દિવસ, આ સમગ્ર ઘટનાઓને કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આગ લાગવી એ એક દુર્ઘટનાનો ભાગ છે. કરોડો લોકો અત્યાર સુધીમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. અંદાજ છે 8 કરોડથી વધુ લોકો આવી ચૂક્યા છે અને હજુ પણ કરોડો શ્રદ્ધાળુઓ આવવાના છે, જે દેશ વિદેશથી આવવામાં છે. 45 દિવસ ચાલનારા જે મહાકુંભની અંદર કુલ મળીને 45 કરોડ લોકો છે તે આસ્થાની ડૂબકી લગાવવાના છે. પરંતુ આટલી મોટી વ્યવસ્થા હોવાને નાતે, આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાને કારણે તેને લગતી જે તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે તેના માટેના તમામ પ્રયાસ કરવામાં આવેલા છે. તેમ છતાં આ પ્રકારની ઘટના બનવી. પરંતુ અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક વિગતો પણ સામે આવી રહી છે. એટલે કે એ જે લોકો દાઝ્યા છે તેમને તાત્કાલિક પ્રાથમિક ઉપચાર માટે જે નજીકમાં જે હોસ્પિટલો જે હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલી છે તે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હોવાની વિગત પણ હાલમાં મળી રહી છે. એટલે કે કહી શકાય કે આગની ઘટનાની અંદર જે 50થી વધુ ટેન્ટ ચપેટમાં આવ્યા છે તેને કારણે કેટલાક લોકો જે આરામની પરિસ્થિતિમાં હોય તો તે આ પ્રકારે આગની ચપેટમાં આવવાને કારણે દાઝ્યા હોય તે પ્રકારની ઘટના અત્યારે સામે આવી રહી છે. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ સમગ્ર સેક્ટર 19નો જે શાસ્ત્રી પુલને છે જે વિસ્તાર છે તેને કોર્ડન કરી લીધો છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એક બાબત એ પણ છે કે તેજ હવા હોવાને કારણે આગ થોડીક ઝડપથી વધુ ફેલાઈ રહી છે. તેને કારણે તેના પર કંટ્રોલ કરવામાં ફાયર બ્રિગેડને પણ વધારે મહેનતને જહેમત ઉઠાવવી પડી રહી છે. પરંતુ આ આગની ઘટના બાદ ચોક્કસથી અત્યારે પ્રયાગરાજની અંદર એક પરિસ્થિતિ એ પ્રકારની ઊભી થઈ છે કે
હડકંપ એ પ્રકારનો મચ્યો છે કે અફરાતફરી ભર્યો માહોલ સર્જાઈ શકે છે, પરંતુ પોલીસની મુસ્તેદી અને અન્ય જે અધિકારીઓને અને તંત્ર દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે AI જનરેટેડ કેમેરા મારફતે વધુ સંખ્યામાં એક સ્થળે જો લોકો એકઠા થાય તો એ પરિસ્થિતિની અંદર તેના પરથી ત્યાંથી ભીડને નિયંત્રણ કરવા માટેના જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, તેને કારણે અત્યાર સુધીમાં હાલ ત્યાં આગની ઘટના બાદ પણ એટલો બધો માહોલ જે કે ઉત્તેજના ભર્યો નથી, પરંતુ આગ વિકરાળ હોવાના કારણે લોકોમાં એક પ્રકારનો ડર એ છે કે 50થી વધુ ટેન્ટ અત્યાર સુધીમાં જો આગની ચપેટમાં આવ્યા છે તો સંભવત રીતે પવન હોવાને કારણે આગ વધુ વિકરાળ બને તો આસપાસના જે ઉદાસીન અખાડા સહિતના જે અન્ય ટેન્ટ આવેલા છે એ ટેન્ટને પણ નુકસાન પહોંચી શકે છે. એના માટે જ આસપાસ સેક્ટર 19માં જે આસપાસમાં જે લાગુ પડતો વિસ્તાર છે ત્યાંથી જે શ્રદ્ધાળુઓ સંતો મહંતો છે તેમને સુરક્ષિત તંત્ર દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થામાં તેમને મોકલાઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમને તાત્કાલિક પ્રાથમિક ઉપચાર માટે નજીકમાં જે હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે ત્યાં ખસેડવામાં આવેલા છે, પરંતુ આગ જલ્દીથી કાબૂમાં આવે તે તમામ પ્રયાસ હાલમાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ આગ લાગી છે તેમાં ગેસ સિલિન્ડર હોવાને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે એ નિર્વિવાદિત સત્ય છે, પરંતુ આગની ઘટના જે રેલવે પુલ ઉપર લાગી છે તો તેની ઉપરથી એ જ ઘટના સમયે રેલગાડી પણ પસાર થતી હતી, જે મુસાફર ટ્રેન હતી એ ટ્રેનની જો આગની ચપેટમાં આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. એ પ્રકારના દ્રશ્યો પણ અત્યારે આપણને પ્રયાગરાજમાંથી સામે મળી રહ્યા છે, કારણ કે જે પુલની નીચે આગ લાગી છે એની ઉપર જ રેલવેનો પુલ છે, જે શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચેની આ ઘટના છે, પરંતુ એ આગની ઘટના વચ્ચે પણ જે ટ્રેન છે તે પસાર થઈ રહી છે. પરંતુ આ એક સંજોગ કહી શકાય કે ટ્રેનને કોઈ પણ પ્રકારની આગની ચપેટમાં નથી આવીને તેને કારણે જાનહાનિ પ્રકારની ટાળી શકાય છે, પરંતુ હાલ જે ટેન્ટ છે એક બાદ એક આગની ચપેટમાં આવી રહ્યા છે અને સતત આગ વિકરાળ બની રહી છે. તેનું કારણ એ છે કે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડરો પણ છે, અન્ય જ્વલનશીલ પદાર્થો કહી શકાય તે પ્રકારના ઈંધણ પણ ત્યાં રાખેલા છે, કારણ કે રાંધવા માટે જે કેરોસીન છે એ પ્રકારના જે ઉપયોગમાં કરવામાં આવતા હોય છે, એ ઉપરાંત જે લાકડાઓ છે, જે ઈંધણ છે એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો એ હોવાને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે. ઉપરાંત ટેન્ટમાં જે વપરાતું પ્લાસ્ટિક અને અન્ય જે લાકડું છે તે પણ આગની ચપેટ છે તે પકડી રહ્યું છે અને તેના કારણે આગ વધુ વિકરાળ બની રહી છે. એટલે આ દ્રશ્યો જે છે તે મહાકુંભમાંથી અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છે કે જ્યાં આગની ઘટના બની છે. જી વિજય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો